મને વાત યાદ આવે. વરરાજો જાન લઈને જાય, ધીરે 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 જાનું હાલી જતી હોય. હવે સાંભળજો વાત. જાનું વહી જતી હોય, જાન અહીંયા ભેળા હોય, મંગળ ગીત ગવાતા હોય, લગ્ન ગીત ગવાતા હોય. જાનને પોખવામાં આવે. વરરાજાને તોરણ જાય, વરરાજો માંડવે કન્યાને પરણવા માટે જાય એટલે જાનને પોખવામાં આવે. જાનને પોખે વરરાજાને, ચોરીએ ચડે. આપણા હિન્દુના નિયમ પ્રમાણે અગ્નિની સાક્ષી વરરાજો ફેરામ ફરે. એમાં બ્રાહ્મણોના મંત્રો ઉચ્ચાર થતા હોય. અગ્નિની સાક્ષી આ દેશની દીકરી ફેરામ ફરતી હોય. અટાણે લવ મેરેજ ના કિસ્સાઓ બધા સંભળાય છે મને તમને. ઈ જમાનાની વાત કરું તમને, જેથી મર્યાદા હતી. જે પોતાના પરિવારે નક્કી કર્યું હોય, ગરીબ માવતરના ઘરે જે દીકરી મોટી થાય પછી સામે એવા ગરીબ હોય તોય ભલે, રૂપિયા વાળા તોય ભલે, મારા બાપે કીધું છે જિંદગી કાઢી નાખું, મજૂરી કરીને જિંદગી કાઢી નાખું, પણ મારા બાપને કે મારા બાપને નીચું જોવું પડે સમાજમાં અને ડાયરામાં નીચું જોઈને બેહવું પડે એવું કામ કરું નહીં. આજે મર્યાદા હતી. ઊંચા કુળનો આદમી કરે ને નીચું કામ, એ ગડબડ ભાંગે ગામ કોઈ દી ખાતર ફાડે ને ખીમરા. એવો એક વરરાજો ચોરીએ ચડેલો. દીકરી આવી આ બાજુથી, કન્યા પધરાવો, સાવધાન થયું. દીકરી ચોરીએ ચડી. મંગળ ગીત ગવાતા. કેવા ગીતો ગવાતા કપિલભાઈ મને યાદ આવે. બહુ જૂના ઢોલડિયા ડેલી બારણે લગ્ન આવે, લગ્નના ગીતો ગવાય, એમાં ઢોલ વાગતા હોય, છેલ્લે ગીત લઈ લેવાયથી. પણ વરરાજો માંડવામાં જ્યાં પગ મેલ્યો, સામેથી આછા આછા ઓઢણાની ચૂંદડી ઓઢેલી. આસી ચૂંદડી હતી, ઓઢણું ઓઢેલું, છાતી હુંદીનો ઘૂમટો તાણી દીકરી વહી આવે. પહેરવામાં મર્યાદા હતી. ધીરા ધીરા ડગલા દેતી દેતી હાલી આવે. ચોરીએ દીકરી ચડી. બહુ જૂની આ વાત છે. કવિ એમ કે દીકરીને કોઈ પૂછું પોતાના બે હાથેથી મુઠ્ઠી વાળી દીધેલી, ચુંદડીના છેડા દબાવેલા. ચોરી આવી, એક ફેરો, બીજો ફેરો જે આમ ફરી તો કોઈ કીધું કે પવન નથી, વાવાઝોડું નથી, ક્યાંય એવા વહાણ નથી. તો બેટા છાતી સુધીનો ઘૂમટો તાણીના મુઠ્ઠી વાળીને ચુંદડીનો છેડો હું કામ દબાયો હશે? તેદી ચોરીએ ચડેલી દીકરી બોલી છે, સાંભળી લ્યો, પવન આવે, વાવાઝોડું આવે ને મારા માથેથી ચુંદડીનો છેડો આંખો થઈ જાય ની પરવા નથી. કે તો ચુંદડીનો છેડો એટલે દબાયો છે કે ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે, જમણા હાથની મુઠ્ઠીમાં જેને પરણીને જાઉં છું પરિવારની આબરૂ છે. અગ્નિની સાક્ષીએ મને જે પરણવા વરરાજો આવ્યો છે ને યારે ફેરા ફરતી ફરતી પ્રતિજ્ઞા કરું છું મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી એકેયની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દઉં. આ મારી પ્રતિજ્ઞા છે. અને આવી દીકરીઓ પરણીને હારે જાય, એના કુખે જન્મે દેવાય બોદર જેવા ભોજા મકવાણા જેવા આયર જન્મે. કારણ કે મનહર મુખે માનની જેના ગુણિયલ હોય ગંભીર, ઇન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. ચોરીએ ચડી. એવી જ રામાયણની એક કથા કવિ કાલિદાસે લખેલી આ વાત કે સાહમ તપસ્સુર્ય. આખો જે સંસ્કૃતનો શ્લોક હતો કવિ કાલિદાસનો, કોઈ કીધું ભગવતી જાનકી ચોરીએ ચડેલા ફેરા ફરતા કે માં માગી લ્યો, તમે કઈ કહેવાનું હોય તો કહી દો. ચોરીએ ચડેલી આપણી રામાયણ. ભગવતી જાનકી એટલું કીધું માગવાનું એટલું જ હોય કે એક જન્મમાં, બે જન્મમાં, ત્રણ જન્મમાં નહીં, જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ જ મળે. રામ સિવાય જાનકીને બીજું કાંઈ ન જોવે. સહમ તપસ્સુર્યોની સૃષ્ટિ ઉર્ફમ તસુતમ નથમ તરીસે યથાપી મેં જનાંતરે પી તમલ પડતા નથમ પ્રયોગ. એક જન્મ નહીં, બે જન્મ નહીં, ત્રણ જન્મ નહીં, જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ મળે. રામ સિવાય મારે બીજું કાંઈ જોવે નહીં. આવું ભગવતી જાનકી બોલ્યા. પણ હવે સાંભળજો, દેશની દીકરી પરણીને હારે જાય છે. બહુ ગરીબના ઘરે લગ્ન થઈ ગયેલા, મા બાપે નક્કી કરી લીધેલું ગરીબ માણસ છે, માગવું આવેલું. એ સમયમાં, એ જમાનામાં નાની વાત મને યાદ આવે કપિલભાઈ, માગવું આવ્યું એટલે જે દીકરી દેવાની હતી એને કોઈ આવીને કીધું. તમે જોજો હજી ઘણા બધા માગા નાખે એટલે ગામમાં એવી અળસું હોય જ, આડો પગ કરવા વાળી હટાણે હોય કે ઈ તમારે હક પણ હારા ઠેકાણ થતું હોય તો એમાં આડા પડ્યા જ હોય, ન પડે તો એનો ધર્મ લાજે, એની પેઢીઓ લાજે, એને એકવાર તો એમાં હળી કરવી જ પડે. તેદી હશે એ જમાનામાં એ માણસો માગું નાખ્યું, નક્કી કર્યું તો એને કહેવા માંડ્યા કે રહેવા દો ને,
નો દીકરી દેવાય. ગરીબ માણસ એના પડાળ ઉપર નળિયા નથી. તમે દીકરી દેશો તમારી દીકરી દુખી થાય છે. તેદી ઓલા માણાએ કીધું કે ભલે પડાળ ઉપર નળિયા ન હોય પણ ખાનદાની છે ને ખાનદાનીને મારે દીકરી દેવી પડે. નક્કી કરી નાખ્યું. હક પણ નક્કી થઈ ગયું. લગ્નની તારીખ આવી ગઈ. જાન પરણવા આવી તો ઓલા તો હજી આડો પગ જ કરતા તમને ના પાડી છે. હજી તમે માની જાઓ કે હવે તો જાન પરણવા આવવાની છે. દીકરી આપી દીધી. અમુક વર્ષો વીતી ગયા. અમુક સમય વીતી ગયો. સમયને જાતા વાર લાગે નહીં. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ તો કાબે અર્જુન લૂટા એ ધનુષ અહીં બાણ. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. ધીરે 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 સમય જાતો ગયો. 1 વર્ષ 2 વર્ષ 15 વર્ષના વાણા વયા ગયા. ઓલી દીકરી જે પરણીને ગઈ હતી ને કેન્સરની બીમારી થઈ. કેન્સર થયું, દવા લેવી પડે. એ સમયમાં જે કઈ દવાઈઓ હતી એને મહેનત કરી. 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ સુધી દવા હાલી. ડોક્ટરે રજા આપી દીધી કે હવે ઘરે લઈ જાઓ. થાય એટલી તમે જે થાય સેવા કરો. હવે 2-3 મહિનામાં દુનિયા એને મૂકવી પડશે એવી બીમારી હાર્ટ છે. ખાટલાની બાજુમાં બહેનો સેવા કરે. પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળી હતી એની સેવા કરતો તો ઓલીની આંખમાંથી આહુડાની ધારું થાય કે હું જેદી ચોરીએ ચડી, હું જેદી પરણવા માટે માંડવે આવીને તેથી મેં એવું નક્કી કર્યું હતું હું તમારી સેવા કરીશ. મારે તમારી સેવા કરવાની ઓરતા હતા અને અટાણે તમારે મારી સેવા કરવી પડે છે. મને હરમ આવે છે. તમે બીજા લગ્ન કરી લ્યો. મારા જીવતા જીવ બીજા લગ્ન કરી લ્યો. ઓલો કઈ બોલતો નથી, મૌન થઈ ગયેલો. બીજી વાર ત્રીજી વાર આવી રીતે સેવા કરતો જાય. ઓલી એક જ વાત કરે બીજા લગ્ન કરી લ્યો. મારાથી આ જોયું નથી જાતું. આ તમારી પીડા મારાથી જોઈ નથી જાતી. બીજા લગ્ન કરી લ્યો. તેથી ખાનદાન માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો એની વાતો અટાણે થાય છે. આયા માથા માથે હાથ ફેરવીને એટલું કીધું સાંભળી લે. મરવાનું તો એક દી મારે છે ને મરવાનું તો તારે છે. પણ જેથી મારા બાપે માગું નાખ્યું ને તેથી દુનિયા વાતું કરતી કે એના પડાળમાં નળિયા નથી. એ તો ગરીબ માણસ છે ને દીકરી દેવાય નહીં. તમે તો જાગીરદાર છો. તમારી આગળ જમીન છે. તારા બાપને ઘણાએ કીધું સમજી જાવ, હજી પાછા વળી જાવ, દીકરી ન દેવાય. તેથી તારો બાપ એમ બોલ્યો તો કે એની ખાનદાની એવી છે ભલે એના પડાળમાં નળિયા ન હોય, ભલે એની આગળ પૈસા ન હોય, પણ દીકરી દેવી છે. આખા કુટુંબના વિરોધમાં જઈ, સમાજના વિરોધમાં જઈ, કોઈનું માન્યા વગર તારું મારું હક પણ આજથી 15 વર્ષ પહેલા થયેલું. તારા મારા લગ્ન થઈ ગયા એને 14 15 વર્ષના વાણા વૈયા ગયા. કુદરતના હાથની વાત છે. અટાણે તને કેન્સર થયું અને હવે જો આ મરણ પથારીએ તને મૂકી અને પરણવાના સપના જોવું ને તો અમારી હાથ પેટીઓમાં ધૂળ લાગે, ખોટ લાગે. અમારી ધોળી દાઢીઓ જે બાપ દાદાની છે એમાં ધૂળ પડી હોય. મારી ખાનદાની છે. અમારી ખાનદાની જોઈને તો તારા બાપે દીકરી દીધી. આ ખાનદાની વાતો અટાણે એટલા માટે કરવી પડે છે કે કોક સમજણ લાગી જાય તો. કારણ કે હવે જવા વાળાને ઈ ખબર નથી કે કોના બાપની દીકરી છું, મારો પરિવાર કોણ છે. અને જો આ પગનું ભરું તો મારા બાપની હાલત શું થઈ જાય. એના જીવતા જીવ ધૂળ પડે. આ અટાણે બનતું હોય છે તો આવી અમુક વાતો કરવી પડે. કોક ને આમાંથી મગજમાં લાગી જાય તો કોક ખારા માર્ગે વળી જાય. ઈ સમય અટાણે આવીને ઉભો રહી ગયો છે. ત્યારે મારે દાદી વાતું કઈ કરવી નથી. હવે વરરાજો સામે બેઠો છે ત્યારે મને આ બહુ જૂનું લોકગીત અને આમ તો લગ્ન ગીત છે જૂનું યાદ આવે. કે ઢોલડિયા ડેલી બાર ને ઢોલીડા ડેલી બાર ને
જો ફેરા ફરતો હોય તો એને ઉતાવળાનું ફેરા ફરવાનું, ધીમા ડગલે ફેરા ફરજો. શું કામ? હમણાં સૂરજ ઉગીને પાછો આથમી જવાનો છે. શું કવિએ ગીતો લખ્યા છે? તમે ધીમા ડગલે ફેરા ફરો, તમે ધીમા ડગલે ફેરા ફરો, સૂરજ ઉગ્યા. ઉતાવળ પેલી કરશો ના, ઉતાવળ પેલી કરશો ના, સૂરજ ઉગ્યા. ઢોલડિયા ટેલી બારણે, ઢોલીડા ટેલી બારણે, આજ વરણાયું વાગીને સાયરું મજા, આજ વરણાયું વાગીને સાયરું મજા. અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને બંગાલે, એ અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને બંગાલે. સૂતી સી મળ્યું યજવાળે, સયર શું કરું, એ સયર શું કરું, એ સયર શું કરું. આ અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને બંગાલે. સૂતી સી મળ્યું યજવાળે,